સહકારી બેંકોમાં ડિરેક્ટરોના કાર્યકાળ અંગે કેન્દ્ર સરકારનું ગેજેટ. સરકારના ગેજેટ બાદ કેટલાક ડિરેક્ટરોએ સ્વેચ્છાએ રાજીનામા આપ્યા. સહકારી બેંકો સાથે સંકળાયેલા આગેવાનોનું નિવેદન. સરકારનો આ નિર્ણય આવકારદાયક. નવી યુવા પેઢીને તક મળશે, નવી ટેકનોલોજી આવશે. યુવાઓને તક મળવાથી બેંકોનો પણ વિકાસ થશે. સહકારી બેંકોમાં 10, 12, 25 અને 30 વર્ષથી ડિરેક્ટર પદ પર લોકો શાસન ભોગવતા આવ્યા, પરંતુ હવે સરકારના નિર્ણય બાદ કેટલાકે સ્વેચ્છાએ રાજીનામા આપ્યા. સરકારના આ નિર્ણયને સહકારી આગેવાનો વધાવે છે. તમે જોઈ રહ્યા છો ગુજરાત સમ્રાટ ન્યૂઝ ચેનલ. ચીફ એડિટર ભાવેશ પાટીલની સાથે. કમલેશભાઈ, સહકારી ક્ષેત્ર સહકારી ખાતું જે છે એમાં શું નિર્ણય લેવામાં આવ્યો? સહકારી ક્ષેત્રે દેશના આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના નેતૃત્વ હેઠળ દેશ વિકસિત બને, દેશ સામર્થ બને તે માટેના ક્રાંતિકારી નિર્ણયો લેવામાં આવી રહ્યા છે. આઝાદી પછી પ્રથમ વખત લાંબા સમય પછી સહકારી મંત્રાલયનું નિર્માણ અને તેનો પહેલો નિર્ણય જે લીધો છે કે જે ડિરેક્ટર મિત્રોના 10 વર્ષથી વધુ સમય મર્યાદા થઈ છે સહકારી કોઓપરેટિવ બેન્કિંગ ક્ષેત્રે, એવા મિત્રો હવે ઇલેક્શનમાં નવી ચૂંટણીમાં ભાગ નહીં લઈ શકશે અને સ્વૈચ્છિક રીતે બી જો સમય મર્યાદા વધુ હશે એની તેમની તો એ રાજીનામું આપવા માટેનું આ નિર્ણય લાગુ પડશે. જ્યારે અમારા બોર્ડના સાથી મિત્રો સમક્ષ આ નિર્ણય માટે સરકારના જાણ કરી તો ત્યારે અમારા શ્રી બકુલભાઈ પટેલ, ઈશ્વરભાઈ પટેલ, ઠાકોરભાઈ, શંકરભાઈ, બિટલા સાહેબ અને જસવંતભાઈ બધા જ મિત્રોએ સામૂહિક રીતે જેની ઉંમર સમય મર્યાદા 10 વર્ષથી વધુ થઈ છે તેઓએ આ નિર્ણયને આવકારી પોતાનું રાજીનામું એઝ એ ચેરમેન તરીકે મને સુપરત કર્યું હતું અને જેનો બેંક દ્વારા સ્વીકાર બી કરીને આરબીઆઈને જાણ કરી દેવામાં આવી છે અને આ નિર્ણયને અમે આવકારીએ છીએ. સહકારી બેન્કિંગ ક્ષેત્રે આ નિર્ણય ક્રાંતિકારી નિર્ણય બનીને રહેશે, કેમ કે પરિવર્તન એ સમાજમાં હંમેશા આવકારકાર્ય હોય છે. તેનાથી સચોટ અને સારી દિશાઓ મળતી હોય છે અને સમર્થ ભારતનું નિર્માણ માટે, સહકારથી સમૃદ્ધિ માટે આ એક ક્રાંતિકારી નિર્ણય બની રહેશે અને યુવા પ્રતિભાઓને નેતૃત્વ અને ટેકનોલોજી સભર માણસોને આપણે તક મળશે.